टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 26 તારીખે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે, ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ અંગે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વડાપ્રધાનના કાર્યક્રમોની વ્યવસ્થા અને આયોજન અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં મનપા કમિશનર, મેયર, પોલીસ કમિશનર, કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ રૂટ અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ અને વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી। બેઠકમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ, ભાજપના હોદ્દેદારો, કલેક્ટર, મનપા કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કુલ ગુજરાતમાં 82,500 કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ગુજરાતના લોકો આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે દેખી રહ્યા છે।